नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल। मंगलमय मंगल करन वीतराग विज्ञान, नमो ताहि गाते भये अरिहन आदि महा। कहिए हम्म हम्म આમ તો આગળ વ્યાખ્યા કરી છે વૈરાગ્ય અને ઉપશમ. તો they are overlapping. They are overlapping. ગઈકાલે આપણે વૈરાગ્યનો વિષય હતો. શાસ્ત્રીય શબ્દોમાં નહીં જઈએ, શબ્દ વ્યાખ્યા તો બધાને ખબર છે. ઇન્દ્રિયો દ્વારા દેખાતા જગતના પદાર્થો તે પ્રત્યે તે પદાર્થોમાં ચિત્તવૃત્તિ જતા રાગ અને દ્વેષ થાય છે. જગતના અજ્ઞાની જીવોને મોહ થાય. હંમેશાની પરિભાષામાં છે, આમ તો ત્રણે એક છે, પણ અમૃતચંદ્ર ભગવાનની પરિભાષામાં એવી રીતે છે કે મોહ એટલે મિથ્યાત્વ મોહનીના ઉદયના નિમિત્તથી થતો જીવનો અતિ તીવ્ર રાગ ભાવ, અને રાગ દ્વેષ એટલે ચારિત્ર મોહનીના ઉદયના નિમિત્તથી થતો જગતના જીવોને જે વિભાવ ભાવ, એમ સામાન્ય વ્યાખ્યા કરી. પણ બંને જોડાયેલા છે, કારણ કે બાપ તો એક જ છે, મોહની. એના બે દીકરા છે, એક દર્શન મોહની અને એક ચારિત્ર મોહની. પણ આ જે વિભાગીકરણ છે એ એબ્સોલ્યુટ નથી, બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારવાનું. જગતના લોકો એમ કહે છે
એ પૂરું સમજ્યા નથી તે કે સાહેબ આપણે તો દર્શન મોનીને મારો ને ચારિત્ર મોની જતે મરી જશે. કે એવું ન હોય, કારણ કે દર્શન મોહનીનું કોમ્પોઝિશન એને જાણ્યું નથી કે દર્શન મોહની શેનું બનેલું છે એની એને ખબર નથી, એટલે એણે તો શબ્દાર્થ માત્ર કર્યો કે દર્શનને વિપરીત કરે એનું નામ દર્શન મોહની. પણ એવી વ્યાખ્યા આખી નથી. તું કહે છે તે સાચું છે, પણ તું કહે છે તે અર્ધ સત્ય છે, પૂર્ણ સત્ય નથી. એટલે ભગવાન પછી મિથ્યાત્વ મોહની એવો શબ્દ વાપર્યો. એમાં એ મિથ્યાત્વ મોહની એવું મહાભયંકર ને એવું મહાન બળવાન છે કે મોટા મોટા રાજા મહારાજા ધીરાજા મોટા દેવો મોટા મોટા શેઠિયા મોટા મોટા દુનિયાના કહેવાતા બલબલા સેનાપતિઓ વગેરે પણ એની સેવા કરે, દરેક મોહની સેવા કરે. મિથ્યાત્વ મોહની એવું છે કે જે બેયને મારે, શ્રદ્ધા ગુણની વિપરીતતા ઉપજાવે છે. એના 3 સરદારો, એના 7 સરદાર, એમાં જે 3 સરદાર જે છે એ મુખ્યપણે, એકાંતે નહીં, કારણ કે મિથ્યાત્વ મોહની આપણે વિભાગીકરણ કરીએ છીએ એ તો આપણી સમજણ માટે. મિથ્યાત્વ મોહનીના 7 કોમ્પોનન્ટ છે, બટ ધે વર્ક ટુગેધર. ક્રિકેટમાં રમત રમતા હોય તેમાં બોલર હોય, ફિલ્ડર હોય, વિકેટ કીપર હોય, લોંગ લેગ પર હોય, શોર્ટ લેગ પર હોય, ક્રીસમાં હોય, એ બધાયનું ધ્યેય એક જ છે કે આ રમવા આવેલા ને આપણે આઉટ કરી નાખો. આ રમવા આવેલા જે છે એને આઉટ કરી નાખો. એટલે બોલર એની રીતે પ્રયત્ન કરે, વિકેટ કીપર એની રીતે એલબીડબ્લ્યુ કરવાનો ને ક્રીઝની બહાર જાય તો એને આઉટ કરવાનો પ્રયત્ન કરે છે. પેલા લોંગ લેગ ને બધે ઉભા છે એ લોકો ચોગ્ગો મારતો એનો કેચ દોડીને કરી લે એવો પ્રયત્ન કરે છે. પેલા જે ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ સ્લીપમાં ઉભા છે ને એ જરાક ભૂલ થાય, જરાક જો બોલ બેટને અડીએ તક કેચ કરી લે, એકદમ પાસે જ ઉભા છે. અને બીજા 2 જે તદ્દન પાસે ઉભા છે ને ડરાવવા ઉભા છે. ખબરદાર, तुमको जाना है, तुम रन नहीं बना सकता. विसिनिटी थी ये काम कर. એમ મોહની કર્મ તો મિથ્યા તો મોહનીનું કામ તો એક જ છે કે જીવને, એને તો અક્કલ નથી, પણ આ તો એનું કાર્ય ભગવાને કહ્યું છે. એ તો પૂતગલ છે, એને થોડી ખબર છે. એનો સ્વભાવ એવો છે જેમ ઝેરનો સ્વભાવ છે. આપણે ઝેર પીએ અને કાતિલ ઝેર હોય તો ઝેરે આપણને મારી નાખ્યા એમ નથી, પણ જે ઝેર પીએ તે મરે જ. એમ જે મિથ્યાત્વ મોહનીને આધીન થાય તેને દુઃખ જ પડે, એને સુખ ન પડે. એવો એનો સ્વભાવ. ત્યાં તો મોદી કે આપણને મોકરાવતું નથી, નિશ્ચય નહીં. આ જીવ એટલે આપણે પૂર્વ કુસંસ્કાર વશ એના ઉદયમાં આપણા નહીં એવા જગતના આ બધા દ્રવ્યોને આપણા માનીએ છીએ. એટલું જ નહીં, દૂરસ્થ દ્રવ્યોને પણ આપણા માનીએ ને માનીએ છીએ એટલે પાછા લટ્ટુ થઈને માનીએ છીએ. સવાર આવ્યું તો કાલે લટ્ટુ થઈને માનીએ એ તમને શીખવા પડે. એ તો આપણે પેલો પ્રસિદ્ધ દાખલો લઈએ છીએ,
અમેરિકાથી દીકરાનો આવે અને કે બાપુજી પગે લાગુ છું, ત્યાં તરત હાથમાંથી પડી જાય છે ચાલી અને કે શું થયું? એ તો પેલો તો 5-6 હજાર માઇલ બેઠો છે ને, એ તો એટલું જ બોલે કે બાપુજી પગે લાગુ છું, પગે લાગુ છું બાપુજી, એટલું જ બોલ્યો. એ કઈ બીજું બોલ્યો નથી. આને હું થયું? એટલો બધો એને એકત્વ ભાવ છે દીકરા સાથે. એમાં ભલે સારા અંશો પણ હશે, એમાં સારા અંશો એવા હોય સુસંસ્કારના કે દીકરો ત્યાં ગયો છે તો પણ એને સુસંસ્કાર જાણ્યા છે. હેલો ડેડે હાવ આર યુ, એમ પૂછે. બીજો હોય તો એમ પૂછે હેલો ડેડે હાવ આર યુ, ઓકે, એમ પણ પૂછે. જીવ પુત્રેશના વિત્તેશના લોકેશન એવી જ છે. બધાને જીતી જાય, બધાને જીતી જાય છે. એટલે મોહની કર્મની વાત ચાલતી હતી, એમાં પેલા 3 જે છે એ શ્રદ્ધા ગુણનો ઘાત કરે છે, એનું મુખ્ય કાર્ય છે. અને પેલા 4 જે ચંડાળ ચોકડી છે એ આ લોકો જે કાર્ય કરી રહ્યા છે મિથ્યા માન્યતાનું, એનું પોષણ પણ કરે છે, પણ એ બીજી મેથોડોલોજીથી કરે છે. આ શ્રદ્ધા ગુણનો ઘાત કરીને જીવને ખોટે રસ્તે લઈ જાય છે, પેલો ચારિત્ર ગુણનો ઘાત કરીને જીવને ખોટે રસ્તે. પણ એ 2 ગુણ તો એક આત્માના છે. મારો જ ચારિત્ર ગુણ, મારો જ શ્રદ્ધા ગુણ, મારો જ જ્ઞાન ગુણ. પદાર્થ કઈ 3 નથી. જ્ઞાન ગુણ જુદો, અહીંયા જ્ઞાન ગુણ, અહીંયા દર્શન ગુણ, અહીં ચારિત્ર ગુણ. અનંત ગુણો એક પ્રદેશમાં. આપણા જ્ઞાનનો વિષય નથી, ભગવાને કહ્યું આત્માના અનંત ગુણો એક પ્રદેશમાં છે. પ્રદેશ તો આપણે જોઈ ન શકીએ. એક પરમાણુ જેટલી જગ્યા રોકે એવો આપણો જે અસંખ્યાત પ્રદેશી આત્મા, એનો જે એક વિભાગ, જે એક પરમાણુ રોકે એટલો એનો જે અંશ, તે પ્રદેશ કહેવાય. અને એને જે સંપૂર્ણપણે જાણે એ કોણ કહેવાય? 3. શું જાણે તો કેવળ જ્ઞાની કહેવાય. બોલો, એક ધીમે ધીમે બોલો એટલે બધાને યાદ રહે. આખા વાક્યથી બોલો, આખું વાક્ય બોલો. એક સમયને જે બરાબર જાણે એ કેવળ જ્ઞાની હોય. એક પરમાણુને જે બરાબર જાણે તે કેવળ જ્ઞાની. એક પ્રદેશને જે બરાબર જાણે તે કેવળ જ્ઞાની. એક પ્રદેશમાં અનંત ભેદવા જીવ અટકી જાય. તમારે તો મારું જ્ઞાન નિર્મળ કરવું છે. તારું જ્ઞાન નિર્મળ કરવું, તારા આત્માના જ્ઞાન જુદા છે. તમારે મારી શ્રદ્ધા કરવી છે. જયારે સાધના કરીએ ત્યારે એક એકને આપણે લઈએ ત્યારે વાત જુદી છે. ખાવા બેઠા તો પેટ ભરવું છે, તો રોટલી ખાઈએ અને શાક ખાઈએ, વાત જુદી છે. એ કન્વિનિયન્સ માટે, પણ પ્રયોજન તો એક જ છે, પેટ ભરવું. એમ સામાન્ય સજ્જન માટે. અજ્ઞાની જુદું હોય. એટલે પેટ ભરાય કે ન ભરાય, આને મજા આવે એવું કરવું છે, મરી જઈશ એને પૂછી ન ખવાય, આને પૂછીને ખવાય. કારણ કે આ અહીંયા રહેતો નથી. ક્યારે છે? અહીંયા. આને પૂછીને ખાવાનું. આપણે તો આને પૂછીને ખાઈએ. જેમ 4, 5, 6 વાટકા રસના મારે તો ઇઝીલી 22-24 રોટલી. કારણ કે આને પૂછીને ખાઈએ. બહુ સારી છે ને, રસ બહુ સારો છે એટલે 22-24 રોટલી, એટલે પેલી પડ, એટલા પડ એટલે એનાથી અડધી રોટલી ગણ. ભગવાન તો એમ કે છે કે ભાઈ
હે વત્સ, એક એક ગુણનું પણ તું આરાધન કર અને બધાય ગુણોનું પણ આરાધન કર. એક એક ગુણનું આરાધન કરવા માટે જ્ઞાન ગુણની આરાધના કરવી હોય તો સ્વાધ્યાયની મુખ્યતા હોય. ચારિત્ર ગુણની સાધના કરવી હોય તો સંયમની, ઇન્દ્રિય સંયમ, મનોસંયમ એની મુખ્યતા હોય. શ્રદ્ધા ગુણની મુખ્યતા કરવી હોય તો પ્રભુજી મારા સ્વામી, ગુરુજી મારા સ્વામી, ધર્મ જ મારો પ્રાણ છે. શ્રદ્ધા ગુણની સાધના ચાલે. એ વખત કોઈ કે અરે ભગવાન તો પદદ્રવ્ય છે, છોડ ભગવાનને બાજુ મૂકી દે, ગુરુ તો પરદ્રવ્ય છે, તારા માટે શું કામ નકામા છે. એ જયારે જે અપેક્ષા એ ચાલે છે એ અપેક્ષા એ બરાબર. વીર્ય ગુણની આરાધના કરવી હોય તો વ્યવહાર એની મુખ્યતાથી ચાલે છે. કારણ કે એક એક ગુણની વાત હોય એટલે ગુણ ગુણીનો ભેદ ચાલે. એમાં શું થાય? અન્ય જીવોને શાતા ઉપજે એવું કરવું હોય તો મમ્મીની વ્યાખ્યા. ઊંઘ આવતી હોય તો સૌથી પહેલા ઉઠે અને ઊંઘ આવતી હોય તો સૌથી છેલ્લી સુવે. દૂધ મેળવી દીધું હોય, બધી લાઈટો બંધ કરી દીધી હોય, નાઇટ લેમ્પ સિવાયની બધા બારણા બરાબર બંધ કરી દીધા હોય, બધા એને બરાબર ઉઠ્યું છે, બધા એ બાબલો સુઈ ગયો છે, એના પપ્પા સુઈ ગયા છે, બધા બરાબર બધું શું કરે છે? સહન, સ્વાર્થ ત્યાગ. એટલે સુધી તો મમ્મી છે, મમ્મીથી આગળ હોય એ વીર્ય ગુણ આરાધી છે. મમ્મી પણ વીર્ય ગુણ આરાધે છે પણ એની મર્યાદામાં આરાધે. ખેંચીને પુરુષાર્થ કરવો તે વીર્ય ગુણની આરાધના. બળવાન પુરુષાર્થ, શક્તિ છે થોડીક વધારે કરો, થોડીક વધારે કરો. એટલે બહુ જ વધારે કેમ નાખો છો? બહુ જ વધારે તું કરવા જઈશ ને તો તૂટી જશે. વિધિન ધ લિમિટ ઓફ ઇલાસ્ટિસિટી કર તો ફાયદાકારક, અને બહુ જ કરવા જઈશ તો તૂટી જશે, અને તૂટી જાય તો કાર્યની સિદ્ધિ થાય. એટલે ભગવાન આચાર્ય દેવે માનવ ભવની સફળતા માટે સાર સમુચ્ચયમાં કહ્યું છે. નૃજન્મન ફલમ સારમ યદેતદ જ્ઞાન સેવનમ અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. નૃજન્મન ફલમ સારમ. આ મનુષ્ય ભવને સફળ કરવા માટે વિવેકી સજ્જનો શું કરે? યદેતદ જ્ઞાન સેવનમ. યદેતદ એમ કેમ કીધું? પ્રયોજનભૂત તત્વને પહેલા સેવો. યદેતદ જ્ઞાન તો અનંત છે. આપણે 10 જન્મો લઈએ તો વર્તમાનમાં ઉપલબ્ધ જીનાગમ પણ વાંચી ન શકે. આપણે 10 જન્મો લઈએ તો પણ તો શું જાણવું? તો ભગવાન કહે છે ભાઈ પ્રયોજનભૂત જાણો બાપા. નવ તત્વને સારી રીતે જાણો, રત્નત્રયને જાણો, શ્રાવક ધર્મને સારી રીતે જાણો, મુનિ ધર્મને સામાન્યપણે જાણો. એમ આપણા જે મુખ્ય કર્તવ્ય હોય એનું થોડું જ્ઞાન હોવું જોઈએ. દેવ પૂજા, ગુરુપાસી, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. આનું આપણી અપેક્ષાએ જે લાગુ પડતું હોય એટલું સારી રીતે જાણવું. પછી તારી ક્ષમક્ષમ બહુ હોય, બુદ્ધિ બહુ હોય, તારું આયુષ્ય બહુ મોટું હોય અને તું બહુ બળવાન હોય કે 2 જ કલાક સુવે તો પણ ચાલે તો તું વાંચ ભાઈ, કઈ વાંધો નથી.
પણ સાહેબ એકલા વંચાય નહીં. વાંચવાથી જ્ઞાન ન થાય. એની સાથે બીજી બે શરત મિનિમમ હોવી. એક, સત્પાત્રતા અને શુદ્ધ હૃદય. બે, ગુરુગમ. ગુરુગમ ન હોય તો ચાલે નહીં, અને સત્પાત્રતા ન હોય તો પણ ચાલે નહીં. જ્ઞાન તને અજ્ઞાન રૂપે પરિણમે. તને એટલે મને, મને એટલે કોઈ પણ આત્મા. યદેતદ જ્ઞાન સેવનમ, અને પછી અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણ. ગુહિત એટલે ગોપવું, અનિગુહિત એટલે ગોપવ્યા વગર. અનિગુહિત વીર્યસ્ય, આપણે બધા વીર્ય ગુણની વ્યાખ્યા સમજતા. જરા પણ ગોપવ્યા વિના એમ કીધું એટલે એ આર્બિટ્રરી સ્ટેટમેન્ટ છે. ઇન ધ સેન્સ કે ખેંચાઈને કરો. આપણે કે સાહેબ આપણે ધર્મ થાય એટલો કરીએ છીએ, તો થાય જ કેવી રીતે ધર્મ? સવારના 5 થી રાતના 11 વાગ્યા સુધી એટલો બિઝી છો કે મરવાનો ટાઈમ નથી. એટલે પછી એનો અર્થ શું? એને કીધો કે હું ધર્મ ફરમમાં માનતોય નથી, ધર્મ ફરમ મારે કરવો પણ થાય એટલો કરવો છે. એટલે થાય એટલો કરવું થાય, થતો જ નથી. પ્રાયોરિટી ચેન્જ. ધીમે ધીમે પ્રાયોરિટી ચેન્જ કરવી જોઈએ. લગ્નમાં પણ જવાનું છે, સત્સંગમાં પણ જવાનું છે, અને પૂજામાં પણ જવાનું છે. તો આપણે તો લગ્નમાં જઈએ છીએ અથવા પાર્ટીમાં જઈએ, પણ સત્સંગમાં કે પૂજામાં ભક્તિમાં જતા નથી. આપણી પ્રાયોરિટી બદલવી પડશે. ભાઈ જુઓ, આપણે કેટલા આવ્યા છે કાર્ડ? કે 7 આવ્યા. તો કે ભાઈ 1-2 માં બાબો જાય, તમારે જવું હોય તો તમે જાઓ. મમ્મીને કહે છે ભાઈ તમને બહુ હોય તો તમે જાઓ. મારે તો આમાંથી 7 માંથી મને એકેમાં જવા જેવું લાગતું નથી, ચાલે. બાકીના 2-3 માં મેનેજરને મોકલી દો. 5 કાગળ શુભેચ્છાનો ચાંદલો, અને બહુ નજીકનું હોય તો કે 5 કિલો મીઠાઈ, તો મોટી ગિફ્ટ. કહેજો શેઠ જરા કામમાં હતા એટલે આવ્યા, પણ ખાસ એમણે શુભેચ્છા. જીવન શૈલી બદલવી એ ધર્મ. આપણે તો માનીએ કે સાહેબ કંઈક આપણે દર્શન કરી આવ્યા એટલે ધર્મ થઈ ગયો, તો એક આટલું બોલી ગયા એટલે ધર્મ થઈ ગયો. કેટલી સુધારી વૃત્તિ, કેટલી બગાડી. કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી? પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડ. પાટા બદલાવવા એમના 4 અશુભ ભાવો કરતો હતો અને દુનિયાની વસ્તુને પોતાની માનતો હતો. હવે દુનિયાની વસ્તુને પોતાની માનતો નથી ને અશુભ ભાવો ઘટાડે. આપણે ગઈકાલે વાત કરી હતી કે બધા આપણે નેગેટિવ સાધના બહુ કરીએ. આપણે બધા નેગેટિવ સાધના બહુ, એ કરવા જેવી છે, પણ એ 30%. આજે મીઠું નહીં ખાવું બસ એટલે હું મોટો ધર્માત્મા થઈ ગયો. હવે મારે બીજું કંઈ કરવાનું નહીં આખા દિવસમાં. મીઠું છોડ્યું એટલે હું એકલી નેગેટિવ સાધનાથી કામ ન થાય. હું ક્ષમા જ રાખીશ, હું કોઈની નિંદા નહીં કરું, પણ સર્વજીવો સાથે પ્રેમથી વર્તીશ, વિનયપૂર્વક. એકત્રીસ વાર પરમાત્માનું સ્મરણ કરીશ. દેહથી જુદો એવો હું આત્મા છું એવી ભાવના અંતરમાં. આવું બધું પણ કરવું જોઈએ.
તો વીર્યની વાત ચાલતી હતી. અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. સંયમ બહુ મોટો વિષય, જેવો લાગે તેવો લાગુ પાડે. મુખ્ય તો શ્રાવકનો સંયમ અને મુનિનો સંયમ. શ્રાવકનો સંયમ પણ સામાન્ય. મોહની જે છે એક પ્રદેશમાં આનંદ ગુણ, એ મોહનીને મારવા માટે બે પ્રકારે એક સાથે પુરુષાર્થ કરવો, એ આપણે વિસ્તારથી લીધેલું. દર્શન મોહનીને મારવા માટે શું પુરુષાર્થ કરવાનો? બહેનો, તમે આખો જવાબ આપી દીધો. આપણે અહીંયા પેલો વિભાગીય રીતે અહીંયા લીધો તો પ્રેક્ટિસ શું કરે? માલિકીપણાની માન્યતાને ઘટાડવી 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 મટાડવી. તમે કોને મારી રહ્યા છો? મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની ને સમ્યક્ત મોહની. એ કેવી રીતે મરે? અગ્રમ અઘરું કામ. આમાં તો 108માં તો કીધું એટલો જ તારો દોષ. શું કીધું? પૃષ્ઠ સંખ્યા 212. નીચેથી 8મી લીટી, નીચેથી 8મી લીટી જરા રિવોલ્યુશનરી સ્ટેટમેન્ટ. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, અર્ધવિરામ, અલ્પવિરામ, પોતે પોતાને ભૂલી. આ તો મુમુક્ષુ માટેનો સ્વાધ્યાય. જનતા માટે કે સામાન્ય મુમુક્ષુ માટે નથી. ઊંચી કેટ. દર્શન મોહનીને મારવા માટે આ પુરુષાર્થ 24 કલાક કરવો. આ વાત સમયસારમાં ભગવાને 22મી ગાથામાં. બોલો 22મી. એ 18થી ચાલુ, અરે 19થી ચાલુ કરી. જયારે કન્ક્લુઝન કરે છે એનું 4 ગાથાઓ છે, એમાં કન્ક્લુડિંગ ચોથી ગાથા છે, એમાં ફરી જાય છે. યથાર્થ આત્મવિકલ્પ એવો જીવ સમ્મૂઢ આચરે ભૂતાર્થને જાણે જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. ભૂતાર્થને જ્ઞાની જાણે. અને જ્ઞાની કોણ? ભૂતાર્થને જાણે તે જ જ્ઞાની. એ વૈસે ખબર શી પડે સાહેબ? આવા વિકલ્પો કરે એ અજ્ઞાની, અને આવા વિકલ્પો ન કરે એ જ્ઞાની. એમ વર્ધમાન સ્વામીની આજ્ઞાથી કુનકુન સ્વામી કહે. હવે આજથી પછી આપણે મારા બટન, મારી વીંટી, મારી ચેઇન, મારી સાડી, મારું સફારી સૂટ, મારા કારખાના, નોકરી, મારા દીકરા, મારા બંગલા, મારી મોટર. એટલે આમાં ગૃહસ્થો માટે ત્યાગી માટે પણ છે. મારું મંદિર, મારા શિષ્યો, મારું લખેલું શાસ્ત્ર. માને તો બોલવું પડે. કોઈ વાર એ વાત જુદી, બોલવું તો પડે. જીવન વ્યવહારમાં કોઈ પૂછ્યું આ તમારો દીકરો છે, શરીર મારું નથી, દીકરો મારો કેવી રીતે? શરીર મારું નથી તો દીકરો દૂરસ્થ પદાર્થ છે.
આપણે બોલી જઈએ છીએ પણ બેને કીધું ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાત, એ તો અમુક બોલવાનું છે, થોડું સાચું છે. હવે પછી બીજું એને બીજો કોમ્પોનન્ટ જે છે એ છે, બીજો કોમ્પોનન્ટ કયો? ને બીજો કોમ્પોનન્ટ કયો? મિથ્યાત્વ મોહનીનો. એટલે એના કયા કોમ્પોનન્ટ? નહીં, હવે એ તો પૂરું થઈ ગયું, દર્શન મોહન. હા, એટલે એને મારવા પડે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય એને માર્યા વિના આત્મજ્ઞાન નો થાય. મોહ ગ્રંથિનો ભેદ. બધા શું કે છે સાહેબ, આપણે તો મુનિ થઈશું ને ત્યારે ચારિત્ર લઈશું. મુનિ થાય ત્યારે તો સકળ સંયમ ગ્રહણ કરવો પડે. અત્યારથી વિશાળ વ્યસ્તતા, સરળતા, ઇન્દ્રિયપણું, દયા, શાંતિ, સમતા, ક્ષમા, આવું બધું મારા જીવનમાં ન હોય અને મારે સમ્યક દર્શન જોઈએ તો એ મળી શકવાનું મારી દુનિયામાં તો લાગભગ લાગે. ઓપાબાઈનું રાજ, ભગવાન અહીંયા આલા ખાચરના રાજમાં કોઈ લાગવો ગૌતમ સ્વામીની લાગી નહોતી, તો મારી તમારી લાગે? શું કરવું આપણે એને માટે? મારવા માટે યાદ રાખવું વારંવાર, ક્રોધ રહિત હું ક્ષમા સ્વરૂપ આત્મા, 8 પ્રકારના અભિમાનથી રહિત વિનય સ્વરૂપ હું આત્મા, છળ કપટ માયા પ્રપંચ રૂપ ભાવોથી રહિત એવો હું સરળતા રુજુતા સ્વરૂપ આત્મા, અને તૃષ્ણાનો જ્યાં પ્રવેશ નથી એવો સંતોષ સ્વરૂપ હું આત્મા. એમ એકેડેમિકલી કહ્યું. ધ્યાનમાં હોય ત્યારે એવો વિચાર કરો. આખો દિવસ પણ એ જાગૃતિ રાખવાની. અને પછી કોઈ પણ તીવ્ર કશાય નહીં કરવા. કારણ કે પેલા નો કશાય છે ને એ એના પપ્પા જેવા જ છે પાછા. સમજાવે છે મણીભાઈ? એક નો કશાય 4-5 કશાયને ઉત્પન્ન કરે, 3-4 કશાયને ઉત્પન્ન કરે. સમજાવે છે ને ડિટેલમાં. આત્માનો પરિગ્રહ. કેટલા પરિગ્રહ? કુલ કેટલા? હા, એ પરિગ્રહને મોડા પાડ્યા વિના સમ્યક દર્શન જોઈતું હોય, નિશ્ચય સમ્યક દર્શન તો મળે. આ એક રીતનો પુરુષાર્થ. દ્રવ્યાનુયોગની અપેક્ષાએ અધ્યાત્મની અપેક્ષા, એની સાથે ચરણાનુયોગ જોડવો પડે. એ આપણે ગઈકાલ લીધું, એટલું લઈને આપણે સમાપ્તિ કરી. બીજું કશાયને ઘટાડવાનો સરળ ઉપાય એ છે કે પરમાત્માને જાણીને પરમાત્મા સાથે જેટલો બને એટલો પ્રેમ કરો. સદગુરુને, સંતોને જાણીને તેમની સાથે જેટલો બને તેટલો પ્રેમ કરો. અને સદ્ધર્મ અને સતશાસ્ત્રોને જાણીને જેટલો બને તેટલો એમની સાથે પ્રેમ કરો. યશોવીજી મહારાજ કહે છે, તું ગતિ તું મત આશરો તો આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહ તું જીવ જીવન આધારો રે, વાચક યશ કહે માહ રે તું જીવ જીવન આધારો રે, ગિરવારે ગુણ તુમ સદા. ભગવાન દીકરી
જો તમે મને નહીં સ્વીકારો તો હું મરી જઈશ, મારો દેહ છૂટી જશે. કેમ? જીવન આધાર. આનાથી રિવર્સ આપણું છે. એટલે તમે ભગવાન ભગવાન કહે ભગવાન મળે તો ભગવાન ન મળે, ઠીક મળે તો લઈ લઈએ. એ ભગવાન મેળવવા એવું કે આપણે એવું નહીં, મારે તો બધું છે. ભગવાન મળે તો ઠીક છે, ના મળે તો કઈ નહીં. આપણું જીવન એ રીતે ચાલે. જ્ઞાની જીવનથી ઊંધું ચાલે. ભક્તિ માર્ગમાં આપણી પરંપરા કરતા અન્ય પરંપરા આગળ છે. ભલે એમાં કેટલું સમર્પણું છે એ બધાની વાત નથી ચાલતી, પણ પ્રસિદ્ધ રૈદાસજીનું ભજન છે એ આખું આચાર્યોએ તો એ બધું કહેલું જ છે, પણ બધું એટલું ગૂઢ છે કે એકદમ સમજાતું નથી. આપણે સાદી ભાષા ચંદન પાણી, ચંદન ઘસો પછી અહીં ચાંદલો કરવો હોય તો પાણી કાઢો અને ચંદન જુદું કરો તો ચાંદલો ચોંટે. પાણી ને ચંદન બધું એમણે છે. બધા દાખલા છેલ્લે કીધું પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, ऐसे भक्ति करे रे दासा, प्रभुजी तुम चंदन हम पानी, प्रभुजी तुम चंदन हम पानी, जाके अंग अंग बास समानी, प्रभुजी तुम चंदन हम पानी. પાણીના ટીપાના એક એક પ્રદેશમાં ચંદનની સુગંધ વ્યાપી ગઈ છે, તે મારા આત્માના એક એક પ્રદેશમાં તમારો પ્રેમ અને તમારું દાસત્વ વ્યાપી ગયું. અને પછી થ્રેડ પણ ભગવાનને દાટી પણ આપે. ભગવાનની ફેંટ પકડે કે છે कृष्ण प्यारे सांवरे दर्शन दिखाते क्यों नहीं रे, प्रेम की तुझको कसम है मिलना है तो आज मिलो, नहीं तो लेके खंजर मुझको मार डालते क्यों नहीं रे, कृष्ण प्यारे सांवरे दर्शन दिखाते क्यों नहीं रे. બસ ટાઈમ પણ થઈ ગયો, સબ્જેક્ટ પણ કેટલું થઈ ગયું. ભગવાનનું સ્મરણ કર્યા વિના 1-2 મિનિટ ગઈ એ નકામી ગઈ. ભગવાન એટલે ગુરુ અને ભગવાન એટલે એમની દિવ્ય અનુભવ વાણી એટલે એમનો બોધેલો ધર્મ, અને એ ત્રણે એક છે. એમ શુદ્ધાત્મા. ભગવાન શુદ્ધાત્માને બતાવે, શ્રી સદગુરુદેવ શુદ્ધાત્માને બતાવે. બધા ધર્મો ભગવાન કે નાયક આત્મા તરફ અંગુલી નિર્દેશ કરે, પણ એ કઈ સીધું ન મળે. જે પરમાત્માની ભક્તિ કરે તેને આત્મા મળે, શુદ્ધાત્મા. જે સદગુરુની ભક્તિ કરે તેને શુદ્ધાત્મા મળે. જે સત્શાસ્ત્રો અને સદ્ધર્મનું સેવન કરે તેને આત્મા મળે. એ પ્રમાણે ઉપશમ અને વૈરાગ્ય એને ઓટોમેટિક પેદા થાય છે. જે આ ત્રણ સાથે આદુ ખાઈને અડપી પડે તે
એની પાછળ લાગી જા એમ કૃપાળુદેવ કહે છે. અંતમંગળ બોલો. प्रेम प्रवाह बढ़े प्रभु सब आगम वेद सुपूर बस वह केवल को बीज ज्ञानी कह निज को अनुभव बत लाई दिए निज को अनुभव बत लाई दिए. करो परम कृपा नाथ की जय सब संपन की आनंद हो. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.